અંકલેશ્વરમાં માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓએનજીસીના સહયોગથી 1500 વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરાયું. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં શારદા ભવન ખાતે કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની જાણીતી સામાજિક સંસ્થા માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના વિશેષ સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકો માટે એક ભવ્ય સેવાકીય પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેકસૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે સંસ્થાના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ અને સુવિધાઓ માટે ઉદ્યોગો અને સેવાભાવી સંસ્થાઓનું યોગદાન પ્રશંસનીય છે. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અતોદરિયા, માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને અગ્રણી ઉદ્યોગકાર એન.કે. નાવડિયા સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા છેવાડાના બાળકોના ઉત્થાન માટે કાર્યરત છે અને ઓએનજીસીના CSR ફંડના સહયોગથી આ વિતરણ શક્ય બન્યું છે. ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદને પણ શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ટ્રેકસૂટ મેળવ્યાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.